GSECLમાં 800 હેલ્પર જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થતા ઉમેદવારો વડોદરામાં ભૂખ હડતાળ પર। ગુજરાત સરકારની જીસેક સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશનમાં હેલ્પર 800 જગ્યાઓ પર ભરતી અંગે વીજ કંપની દ્વારા અખાડા થતા હવે ઉમેદવારો આજથી ભૂખ હડતાળ પર ઉતર્યા છે। આજે વડોદરાના રેસકોર્સ સર્કલ જીસેક કચેરી ખાતે મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડ્યા હતા અને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા અને ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાની માંગ કરી હતી। GSECL ઉમેદવાર ધર્મેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે જૂન 2022માં ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ દ્વારા 800 જેટલા હેલ્પરોની ભરતી કરવા માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી, જેમાં 55 વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા। એ સમયે વેરિફિકેશન થઈ ગયો હતો, પરંતુ પરીક્ષા લેવાઈ નથી। અમે અનેક વખત રજૂઆતો કરી છે, પરંતુ તેઓ ગોળ જવાબ આપે છે। અમારી માંગણી છે કે ઝડપથી આ પરીક્ષા લેવી જોઈએ અને બેરોજગારને રોજગારી મળવી જોઈએ, જેથી આ પરિવારોને ન્યાય મળે। સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી એપ્રેન્ટિસ થયેલ ઉમેદવારો આજે અહીં ભેગા થયા છીએ અને ભૂખ હડતાળ પર ઉતર્યા છીએ। બસ ઉર્જા વિભાગમાં વીજળી ઉત્પન્ન કરતા પાવર સ્ટેશનોમાં ભૂતપૂર્વ એપ્રેન્ટિસોને ભરતી કરવા માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરાવી હતી જૂન 22માં। ત્યાર પછી આજ સુધી કોઈ માહિતી આપી નથી। અસંખ્ય વાર રજૂઆતો કરી, સચિવાલયમાં જઈ આવ્યા, મુખ્યમંત્રી પાસે 18 વાર જઈ આવ્યા, અહીંયા MD સાહેબને ત્રીજી માર્ચે મળ્યા, કોઈ જવાબ આપતા નથી, ગોળ ફેરવે છે અને અમને ધક્કા ખવડાવે છે। એટલે આજે અમે ભૂખ હડતાળ પર ઉતર્યા છે। જ્યાં સુધી અમને યોગ્ય જવાબ નહીં આપે લેખિતમાં, ત્યાં સુધી અમે ભૂખ હડતાળ ચાલુ રાખીશું। અહીંયા 500થી ઉપર અમારા એપ્રેન્ટિસો ભૂતપૂર્વ અહીંયા બધા આવ્યા છે અને હજુ બીજા અમુક દૂરથી રસ્તામાં છે, બધા આવી રહ્યા છે। શું નામ તમારું? ધર્મેશભાઈ।